આ રાજાના મૃત્યુ પછી રાણી સાથેની ઘટના. એક હતો રાજા ને એક હતી રાણી. તેમને એક ધાવણો કુંવર હતો. એક દિવસ ત્રણેય ફરવા નીકળ્યા. જતા જતા અડધે રસ્તે રાજા મરી ગયો. રાણી રડીને રોદન કરે છે. અહીંયા ફાટ રડે છે, હું અસ્તરીનો અવતાર, આવા એકલા રસ્તે કેમ કરીને જઈશ. આમ કહીને રાણી રડે છે, પણ થોડું ત્યાં બેસી રહેવાય. રાણીએ કુંવરને આંગળીએ વળગાડ્યો. રાજાને પડતો મેલીને આગળ ચાલવા માંડી. આગળ જતા રાણી મરી ગઈ. કુંવરને તો કશી ખબર નથી. એ જાણે માં ઊંઘે છે, એ તો મરેલી રાણીને ધાવે છે. આ સમયે આકાશમાં શંકર પાર્વતીનો રથ જતો હશે. રસ્તામાં રાજા મરેલો પડ્યો છે. પાર્વતી કે, શિવજી આને સજીવન કરો. શંકર કે, તું સાનીમાની સાલ, આવા આગળ ઘણા આવશે. આગળ જતા રસ્તામાં રાણી મરેલી પડી. મરેલી રાણીને કુંવર ધાવે છે. પાર્વતીને દે આવી. તે કે, અરે રે, આ મરેલી બાઈને છોકરો ધાવે છે. શિવજી આને સજીવન કરો, બિચારું છોકરું. શંકર કે, એવા ઘણા રસ્તામાં આવશે, હું કઈ ભગવાન છું તે સજીવન કરું. અને રથ તો આગળ ચાલ્યો. પાર્વતીને રેસ ચડી. એ તો રથમાંથી કૂદી પડીને લાવરીનું રૂપ લઈ લીધું. શંકરે પાર્વતીને ન જોઈ. આમ તેમ ખોળવા લાગ્યા. પાર્વતીને ન જોઈ એટલે શંકર તો ગાભરા થઈ ગયા. ઓ પાર્વતી, ઓ પાર્વતી એમ બૂમો પાડવા માંડ્યા. પાર્વતીએ માણસનું રૂપ લીધું. તે કે, જો હું હમણાં નહોતી ત્યારે તમે કેવા ખોળમ ખોળા કરતા હતા. પેલા અણસમજુ છોકરાને કેવું થતું હશે. માટે સજીવન કરો, સજીવન કરો તો જ આવું, નહીં તો હું આ બેઠી. શંકરે અંજલિ છાટીને રાણીને સજીવન કરી. રાણી સજીવન થઈ. પાર્વતી રાણીને કહે છે, એ બાઈ, આ રસ્તો ઘણો વિકટ છે, માટે આ બીજા રસ્તે જા. શંકર પાર્વતીનો રથ ચાલતો થયો. રાણી વિચાર કરે છે, પણ મારો ધણી તો આ રસ્તે જ મરી ગયો છે, માટે એ રસ્તે જવા દે. એમ કરીને પેલા વિકટ રસ્તે ચાલવા લાગી. ઘણા દાડા વહી ગયા. એક દિવસ રાણી બોલી, બેટા, મને ઘણી ભૂખ લાગી છે. છોકરો કે, બા, આ વડની ડાળ ઉપર બેસો, હું આ ગામ દેખાય છે ત્યાં જાઉં છું, જે મળે તે લઈને આવું છું. છોકરો ગયો. આ રાણી એકલી પડી છે. મોટો ઘટોટોપ વડ છે, કોઈ હડીહાક માણસ નથી. છોકરો ગામને ઝાપે ગયો. કોઈ માણસ નજરે પડતું નથી. ઝાપાના દરવાજે એક રાક્ષસ ઊભેલો. એણે આખા ગામના માણસોને મારી નાખેલા. રાક્ષસે તો પેલા છોકરાને પકડી લીધો, પણ છોકરો જબરો બળ્યો. રાક્ષસની બાથમાંથી છૂટીને ગામમાં ગયો. સવાણું લઈને આવ્યો. માને કહે છે, લે માં, ખાને આ પાણી પી. આ રાણીએ નાસ્તો કર્યો અને પાણી પીધું. પછી બંને મા દીકરો આગળ ચાલ્યા. આગળ જઈને પાછી રાણી કહે છે, બેટા, મને ભૂખ લાગી છે, કંઈ ખાવાનું લઈ આવે તો સારું. છોકરો કે, બા, તું ફરીથી અહીં બેસ, હું પેલા ગામમાંથી પાછો ખાવાનું લઈ આવું. છોકરો પાછો એ જ ગામમાં ગયો. દરવાજે રાક્ષસ ઊભેલો. રાક્ષસે પાછો પેલા છોકરાને પકડી લીધો. છોકરે બળ કરીને પેલા રાક્ષસને ચીરી નાખ્યો ને પાછો ગામમાં જઈ ખાવાનું લઈ આવ્યો. છોકરો કે, લે ખા ને પાણી પી. થોડું ખાઈ પીને મા દીકરો આગળ ચાલ્યા. રાણી પૂછે છે, બેટા, આપણે કાં જઈને રાત રહીશું? ચાલો. છોકરો કે, માં, હું ગામમાં એક ઘર જોઈને આવ્યો છું, જવું હોય તો ચાલો. મા દીકરો તો ગામમાં બેઠા. રસ્તામાં પેલો રાક્ષસ માણસનું રૂપ લઈ ઊભો હતો. રાણીનું રૂપ જોઈ રાક્ષસ મોહ પામ્યો. તે મનમાં બોલે છે, પેલી બાઈ સાથે મારું જીવન જાય તો કેવું સારું. રાણીના મનમાં પણ એવો વિચાર આવે છે, પેલા માણસ જોડે મારું જીવન જાય તો કેવું સારું. છોકરાને આઘો પાછો થવા દે. રાણીએ રાક્ષસને બોલાવ્યો. રાણી કે, મારી જોડે લગ્ન કરશો? રાક્ષસ કે, લગ્ન કરું, પણ તું તારા છોકરાને મારી નાખે તો કરું. છોકરાને મારવાનો. રાણીને દુઃખ થયું, પણ આવો ધણી ક્યાંથી મળશે? છોકરો તો કાલે મળશે. રાણી કે, પણ મારવો કેવી રીતે? રાક્ષસ કે, મારો એક ભાઈ છે, ખૂબ બળ્યો છે,
તો આમથી આંખો આવી છે એવું બહાનું કાઢીને સૂઈ રહે. તારો છોકરો પૂછે તો કહેજે કે નાગરવેલનું પાન લાવે તો મારી આંખો મટે. મારો ભાઈ નાગરવેલ સાસવે છે, એ અને આંખો ને આંખો ગળી જશે. રાણી કે સારું, આવવા દે. રાક્ષસ રાણી સાથે રહેવા લાગ્યો. છોકરો આવ્યો. એની માં તો ખાટલામાં સૂતી સૂતી રડે છે. છોકરો કે માતાને શું થયું છે? સારું. રાણી કે બેટા મારી આંખો આવી છે, કંઈ દવા લઈ આવે તો. છોકરો કે શું લઈ આવું? રાણી કે અહીંથી આઘે નાગરવેલના પાન છે, તે પાન લાવે તો મારી આંખો મટે. છોકરો કે સારું, લઈ આવું છું. છોકરો તો ચાલ્યો નાગરવેલના પાન લેવા. થાકીને લોથપોથ થઈ ગયો ત્યારે ડુંગર આવ્યો. નાગરવેલનો માંડવો દીઠો. છોકરો આવીને જોઈએ છે તો વાડીમાં એક મોટો રાક્ષસ ઊંઘે છે. છોકરે તો મોટેથી બૂમ પાડી, મામા જોહાર, મામા જોહાર. રાક્ષસે આંખ ઉઘાડી બેઠો થઈને કે ભાણેજ, મને મામા જોહાર ન કહ્યું હોત તો તને આંખો ને આંખો ગળી જાત. મારી દાઢમાં તો તું એક સોપારીનો કટકો લાગે. બોલ ભાણા, તું શા માટે અહીં આવ્યો છે? છોકરો કે મારી માની આંખો આવી છે, તેને માટે નાગરવેલના પાન જોઈએ છે. રાક્ષસ કે હજા જોઈએ એટલા લઈ જા. નીકળ્યો. છોકરે નાગરવેલના પાનનું પોટલું બાંધ્યું. આ મામા જોહાર કહીને ચાલી નીકળ્યો. પેલી બાજુ રાણીને રાક્ષસ ખાઈ પીને મજા કરે છે. રાક્ષસે છોકરાને આવતો જોયો. રાક્ષસ કે તારો છોકરો જીવતો આવે છે, હવે એને વાઘણનું દૂધ લેવા મોકલજે. છોકરે તો આવીને પાન માને આપ્યા. 2-4 દિવસ વહી ગયા. રાણી કે બેટા મારી આંખો હજુ મટી નથી. આ વાઘણનું દૂધ લઈ આવીને રેડે તો મારી આંખો તેલ જેવી થઈ જાય. ઠીક કહીને છોકરો ચાલ્યો. જંગલમાં ગયો. એક ઝાડ નીચે વાઘણના 4 બચ્ચાને બેઠેલા જોયા. પેલો છોકરો બીજા ઝાડ ઉપર ચડી ગયો. છોકરાને જોઈને બચ્ચા કે મામા નીચે ઉતરો. છોકરો કે મને તમારી ધાક લાગે છે, તમે મારા વસાને બંધાવ તો ઉતરું. તમારી બા આવે તો મને 1 લોટો ભરીને દૂધ આપો તો ઉતરું, પણ તમારી બા મને મારી નાખે તો? બચ્ચા કે નહીં મારે. બચ્ચા અમસ્તા ગાંગરિયા. વાઘણ છલાંગો ભરતી આવી. બચ્ચા ધાવે ને ધાવે એમ કરે. આ વાઘણ કે બેટા આજે તમે ધાવતા કેમ નથી? બચ્ચા કે આ મામા આવ્યા છે, તેમને 1 લોટો દૂધ જોઈએ છે, એટલે અમે ધાવતા નથી. પેલી વાઘણે 1 લોટો દૂધ આપ્યું ને 4 બચ્ચા પણ આપ્યા ને કે જા ભાઈ, આ મારા 4 બચ્ચા છે, એ તું લઈ જા. કોઈ તને મારી નાખશે તો કોઈક દિવસ તારા કકડા ભેગા કરશે. છોકરો બચ્ચાને દૂધ લઈને આવતો હતો. રાક્ષસે તેને જોયો. રાક્ષસ કે એ છોકરો આવે તો દરિયાના બેટમાં મોકલજો, ત્યાં 2 પક્ષીઓ રહે છે, એક મરથી ને એક તેતર. તેને જીવતા પકડી લાવવા મોકલજો. ને રાક્ષસ જતો રહ્યો. લે માં આ દૂધ. છોકરે માને દૂધ આપ્યું. પાછા 2 દિવસ વહી ગયા. રાણી કે બેટા હજુ મારી આંખો મટતી નથી, હવે છેલ્લો ઉપાય છે. દરિયાના બેટમાં એક મરઘી ને તેતર છે, તેને લઈ આવે તો જ મારી આંખો સારી થાય. છોકરો તો પક્ષી લેવા ઉપડ્યો. સમુદ્ર કિનારે એક ઝાડ હતું. ઝાડ નીચે એક મહાત્મા ઊભેલા. છોકરો મહાત્માને પગે પડ્યો. મહાત્મા કે બેટા માગ માગ, મોઢે માગે તે આપું. છોકરો કે મહારાજ હું દરિયાના બેટના પક્ષીઓ લેવા આવ્યો છું. મહાત્માએ એક મગરને બોલાવ્યો. આ છોકરાને પૂંછડું ન વાગે એવી રીતે દરિયાના બેટમાં લઈ જા. છોકરો મગર ઉપર બેસી ગયો. દરિયા બેટમાં ઉતર્યો. ત્યાં જોઈએ છે તો એક મરઘીને એક તેતર સરે છે. એ તો પકડવા દોડ્યો પણ કોઈ પકડાયું નહીં. એટલામાં એક ભૂતિયાની ગૂંજ ચડી. તેતરને મરઘી તેમાં સપડાયા. છોકરે બંનેને પકડી લીધા. પછી મગર ઉપર બેસીને આવતો રહ્યો. ફરી પાછા પેલા મહાત્મા ઊભેલા. છોકરો તેને પગે પડ્યો. મહાત્મા કે પક્ષી પકડાતા હતા કે નહોતા પકડાતા? છોકરો કે નહોતા પકડાતા, પણ ભૂતિયાની ગૂંજમાં સપડાય એટલે પકડી લીધા. છોકરો ઘેર આવ્યો.
પક્ષીઓ લઈને માને આપ્યા. રાણી કહે, બેટા, એ પક્ષીઓ મારીને મને ઉકાળી પીવડાવો. છોકરે તો બંને પક્ષીઓને મારી નાખ્યા, ઉકાળીને માને પીવડાવ્યા. બીજો દિવસ થયો. રાણી કહે, બેટા, હજુ મારી આંખો સારી થઈ નથી. હવે તો અમરજળ લાવે તો જ આંખો મટે. એ લાવે તો મારી આંખો કાચ જેવી થાય. છોકરો કહે, અમરજળ ક્યાં છે? રાણી કહે, 700 વાવો છે, એમાં એક વાવ છે, એમાં અમરજળ છે, જા લઈ આવો. છોકરો તો અમરઝાળ લેવા ઉપડ્યો. સાથે પેલા વાઘના બચ્ચા છે. રમતા રમતા જાય છે. આગળ ચાલતા ચાલતા એક શહેર આવ્યું. શહેરમાં એક રાજા હતો. તેને ઉંમરલાયક કુંવરી હતી. તેનું લગ્ન કરવાનું હતું. રાજાએ દેશ દેશના રાજા તેડાવ્યા છે. દરબાર ભર્યો છે. એક સાંઢણીને બરાબર ગાંડી બનાવીને બહાર કાઢી. સાંઢણીને ફૂલહાર આપ્યો. સાંઢણી જેને ફૂલહાર નાખે તે કુંવરીનો વર એવો ઢંઢેરો પીટાવ્યો. પેલો છોકરો પણ ત્યાં જોવા ઊભો. રાજાઓ પોતાને વખાણતા અને બીજાને વખોડતા હતા. પોતાને સાંઢણી હાર નાખશે એમ ઈચ્છતા હતા. સાંઢણી તો બધા રાજાઓને જોતી જોતી બહાર આવીને પેલા છોકરાના ગળામાં હાર નાખી દીધો. બધે હાહાકાર થઈ ગયો. રાજાઓ બૂમ પાડી ઉઠ્યા, આ તો કોઈ મદારીનો છોકરો છે, બહાર કાઢો. છોકરાને માર મારીને તેના ગળામાંથી હાર કાઢી લીધો. છોકરો કહે, ચાલો આપણે જતા રહીએ. બચ્ચા કહે, ના મામા, આપણે જોઈને જઈએ. ફરીથી સાંઢણીને બહાર કાઢી. સાંઢણી ફરતી ફરતી નીકળી. આ બહાર આવીને પેલા છોકરાને હાર નાખી દીધો. આ રાજાઓએ પાછું બુમરાણ મચાવ્યું. પણ કુંવરીએ હુકમ કર્યો કે હવે એને અહીં લાવો, હું એને જ પરણીશ. સાંઢણીને ગમ્યું તે ખરું, જેવું મારું નસીબ. છોકરો તો વાઘના 4 બચ્ચા લઈને કુંવરી પાસે ગયો. કુંવરીના લગ્ન લેવાયા. થોડા દિવસ રહીને છોકરો કહે, મારે તો અમરજળ લેવા જવું છે. કુંવરી કહે, અમરજળ લેવા ગયા તે તો પાછા આવ્યા જ નથી, તમે ના જશો? છોકરો કહે, ના ના, હું તો જવાનો, પછી ગમે તે થાય. છોકરો તો બચ્ચાને કુંવરી પાસે મૂકીને અમરજળ લેવા ગયો. ચાલતા ચાલતા ખૂબ દૂર નીકળી ગયો. આગળ જતા એક મહાત્મા મળ્યા. તે પૂછે, અલિયાભાઈ, તું ક્યાં જાય છે? છોકરો કહે, મહારાજ, હું અમરજળ લેવા નીકળ્યો છું. આ મહાત્મા કહે, અમરજળ વાટમાં પડ્યું છે, ભલભલા થાકી ગયા, કેટલાય મરી ગયા, જા પાછો વળ. છોકરો કહે, મહારાજ, આપ જેવાની મહેરબાનીથી મળે તો સારું, અમરજળ લીધા વિના પાછો તો નહીં જાઓ. મહાત્મા કહે, સારું, ત્યારે સાલ શીશો લઈ લે. મહાત્મા તો પેલા છોકરાને તેડીને ચાલ્યા. જ્યાં જોવે ત્યાં વાવો જ વાવો. સાચે વાવો કોનું નામ, એમાં કઈ વાવમાં અમરજળ હશે, ક્યાંથી ખબર પડે? મહાત્મા એક વાવ પાસે ઊભા રહીને બોલ્યા, અલિયા સાધુઓ, આ છોકરાને નાવા દો, લુગડા ધોવા દો ને, એક શીશો જળ ભરી આલો, નહીંતર આ વાવ પૂરી દઈશ, બધાને માઈ મારી નાખીશ. છોકરાએ પાણી ભરી લીધું. લઈને પેલી કુંવરી પાસે આવ્યો. કુંવરી કહે, સાસે સાસ અમરજળ આણ્યું છે? છોકરો કહે, હા, સાસે સાસ અમરજળ છે. હવે હું મારા ઘેર જાઉં છું. કુંવરી કહે, જમતા જાઓ, રસોઈ તૈયાર છે. 32 ભોજન ને 33 શાક તૈયાર છે. છોકરો જમવા બેઠો. કુંવરીએ પેલા અમરજળને બદલી લીધું ને પાણીનો શીશો ભરીને મૂકી દીધો. છોકરો તો વાઘના બચ્ચા સાથે પોતાને ઘેરે આવ્યો. રાક્ષસે છોકરાને આવતો જોયો. રાણીને ખબર આપી. છોકરો કહે, લે માં, અમરજળ. રાણીએ 2 દિવસ અમરજળ આંખમાં નાખ્યું. રાણી કહે, બેટા, મારી આંખો સારી થઈ ગઈ છે, ચાલ આપણે સોગટાબાજી રમીએ. છોકરો કહે, સારું. રાણી કહે, ના, એમ નહીં, આપણે મા દીકરો ખરા, પણ જે હારે તેનું માથું કાપી લેવાનું, કબૂલ હોય તો રમીએ. છોકરો કહે, સારું માં. મા દીકરો સોગટાબાજી રમવા માંડ્યા. છોકરાની ફરતા વાઘના 4 બચ્ચા બેસી ગયા. રાણી છોકરાને મારી નાખવાનો લાગ શોધતી હતી, પણ વાઘના બચ્ચા વેલો મૂકે ત્યારે ને રાત દિવસ છોકરા પાસેથી ખસતા નથી.
એટલે આ સોગટાબાજીની રમત કાઢી. રમતા રમતા છોકરાની જીત થઈને રાણી હારી. તે કે બેટા મારું માથું કાપી લે. પણ છોકરાને દયા આવી. રાણી અસ્તરી જાત છે, વળી પોતાની સગી જનેતા છે. આમ કરી છોકરે જીવતી રાખી. રાણી કે ચાલ ત્યારે બેટા આપણે ફરીથી રમીએ. ચાલો ત્યારે કરીને છોકરો ફરીથી રમવા બેઠો. રમતા રમતા છોકરો હાર્યો અને છોકરાની માં રાણી જીતી. રાણી કે ચાલ બેટા તૈયાર થઈ જા, ભગવાનને ભજી લે, હું તારું માથું કાપવાની. છોકરો કે માં મેં તને મારી નહોતી, તું મને જવા દે. રાણી કે મેં તને કહ્યું હતું કે મારું માથું કાપી લે, પણ તે કાપ્યું નહીં. તેમાં હું શું કરું? હું તો તારું માથું કાપવાની. ને રાણીએ છોકરાના શાર કકડા કરી નાખ્યા. વાઘના શારે બચ્ચા ઘોરકતા ઊભા થઈ ગયા ને પૂંછડી આમળવા લાગ્યા. આ જોઈ રાણી બીને આઘી જતી રહી. શારે બચ્ચા એક એક કકડો લઈને ચાલી પડ્યા. વાઘના બચ્ચાને છોકરાની સાસરીમાં આવીને કુંવરી પાસે કકડા મૂકી દીધા. કુંવરીએ અમર જળ છાંટ્યું. તારી તલવારમાં કેટલું પાણી છે તે જોઉં છું. બોલતો છોકરો ઊભો થઈ ગયો. ગુચ્છાથી આંખો લાલ ઘૂમશે. કુંવરી કે સ્વામી ધીરા પડો, આ તમારું ઘર નથી, તમારી સાસરી છે. છોકરો શાંત થયો. કુંવરીને બધી વાત કહી સંભળાવી. ઘોડો તૈયાર કરાવ્યો. છોકરો તો રાજાનો જમાઈ અને મૂળે રાજાનો કુંવર, પછી જોઈએ શું. ઘોડા ઉપર દેવ જેવો શોભે છે. જોડે કુંવરી બેઠી આગળ પાછળ વાઘના બચ્ચા ચાલે છે. પોતાને ઘેર આવવા નીકળ્યા. પેલી બાજુ રાણી રાક્ષસ સાથે ખાઈ પીને મોજ કરે છે. નડતો રૂપ છોકરો હતો તેને મારી નાખ્યો. હવે કશી ચિંતા નથી, બંને આનંદથી રહે છે. એક દિવસને સમયે એક સામટા 4 વાઘનો ઘોંઘવાટો સંભળાયો. રાણી ડોકું ઊંચું કરીને જોઈએ છે તો પોતાનો છોકરો જીવતો થઈને આવ્યો છે. સાથે રાણી પણ લાવ્યો છે. કુંવર તો હળી કાઢીને મેળે ચડી ગયો. એક જ ઝાટકે એની માનું ડોકું ઉડાવી દીધું. ભોંયરામાં પેસીને રાક્ષસને પણ મારી નાખ્યો ને કકડા ફેંકી દીધા. પછી તો કુંવર એ ગામનો રાજા થયો ને કુંવરી રાણી બની. બંને ખાય છે, પીએ છે, આનંદ કરે છે. કુંવરે પેલા વાઘના બચ્ચાને રજા આપી. હે મારા વહાલા ભાણેજો, તમે મને ઘણી જગ્યાએ બસાવ્યો છે, તમારો ઉપકાર હું નહીં ભૂલું. હવે તમે ઘરે જાઓ. બચ્ચાએ વિદાય લીધી. આવી જ નવી નવી લોકકથાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.